કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ। તો આજે ફરીવાર એકવાર ગાર્ડનમાં આવી ગયા છે અને આજે તો બહુ બધું કામ કર્યું છે કેમ કે આજે તડકો વેધર બહુ સારું છે, ગરમ છે। આજે તડકો બહુ છે અને ગાર્ડનમાં બધા ગરમ કપડાં અને બધા બ્લેન્કેટ ને બધું ધોઈને રોવી દીધું છે। ત્યાંથી શેર મશીન કરી નાખ્યા કપડાના અને ધ્યાનથી પણ આ તડકામાં આવી ગઈશ બેઠવા માટે ઢીંગલાને બધું રમવાનું લઈને। અને ગઈકાલે જો અહીંયા મેથી વાવવા માટે આ જગ્યા ખાલી રાખી હતી, તો હવે આમ મેથી વાવવાની છે અને ધાણા વાવ્યા પણ પાણી પાવાનું બાકી રહી ગયું, તો હમણાં મેં પાણી પાઈ દઉં કેમ કે આખું સુકાઈ ગયું છે એકદમ। ધાણામાં પાણી પાવા માટે પાઇપ લઈ આવી। પપ્પાને ફોન કરવા ગઈ। બધામાં પાણી પાઈ દઈએ એટલે ધાણા પલળી જાય અને 4-5 દિવસમાં ઉગી જાય। તારા કપડાં ભીજાઈ જાય, અહીં ધ્યાનથી પણ પાણી પાવા આવી ગઈ છે। કપડામાં પાણી ગળી જાય ધીલું। તો ધાણામાં પાણી પવાઈ ગયું, તો હવે આ શેરીનું ઝાડ છે, થોડુંક શેરીના ઝાડને પણ નવરાવી દઈએ એટલે જલ્દી જલ્દી શેરી આવી જાય। એની બાજુમાં મોગરી પણ ઉગી ગઈ છે નીચે। તો આ ગુલાબનું ઝાડવું છે, ગુલાબ કોરી ગયું છે હવે। અને આ એક છે ઓઇલીનું ઝાડ, ત્યાં સ્ટ્રોબેરીના ઝાડમાં પાણી પાઈ દઈએ એટલે ઝાડ બધા કોરી જાય સ્ટ્રોબેરીને। તો ગઈકાલે મેથીનું પેકેટ આવી ગયું છે, તો આ 1.5 કિલો મેથી છે 299ની, એટલે કે 3 પાઉન્ડની। એટલે હવે મેથી છાંટી દઈએ આપણે। તો આખી જગ્યાએ મેથી છાંટવાની છે। બહુ પારવી છાંટવાની છે, બહુ જાય નથી છાંટવાની। મેથી વવાઈ ગઈ બધામાં, હવે મેથીને ઢાંકી દઈએ જીવરમાં। મેથી વવાઈ ગઈ, તમે પાણી પણ સાથે સાથે નાખી દઈએ। તો મેથી વવાઈ ગઈ, પાણી વવાઈ ગયું, મેથી વવાઈ ગઈ છે ને હવે મેં જાઉં છું ઘરમાં કેમ કે ગઈકાલે શાસ્ત્રીને શ્રીખંડ ખાવું હતું, તો શ્રીખંડ માટે દહીંને જારીવાળામાં ભરી અને પાણી નીકળી જાય, એકદમ ડ્રાય થઈ જાય તેના માટે દહીં મૂકી દીધું છે। તો તેને પહેલાં શ્રીખંડ બનાવી દઈએ। તો ચાલો કેવી રીતે મેં શ્રીખંડ બનાવું છું તે બી આપણે
બતાવીએ. ધ્યાનથી પણ બેઠી ગઈ છે પિસ્તા ફોલવા માટે, કેમ કે તેને પણ શ્રીખંડ ખાવું છે. આ તો એક ખાઈ જા મોઢામાં નાખ્યું હતું તો હાલે. તો ભાઈ પિસ્તા શ્રીખંડ માટે ફોલવાના છે, પણ અહીંયા ફોલાવાના બદલે તો લોકો ખાવાનું ચાલુ કરી દીધું છે. તો અહીંયા બધા પિસ્તા ફોલવા બેઠી ગયા. તો કેટલા વાટકામાં જેટલા પિસ્તા ફોલાયના એટલા મોઢામાં નાખી ગયા. લાગતું નથી કે આ ફોલીને આમાં નાખો. ખાવાના નથી, ઓલામાં નાખવાના છે. તમને લાગતું નથી કે અહીંયા વાટકામાં આવી પિસ્તા. તો અહીંયા બદામ પણ પિસ્તા ઝીણા ઝીણા વાટી નાખાસ, અને બદામ એકદમ કાપી નાખી છે ઝીણી ઝીણી. ફાઇનલી પિસ્તા માટે બધું શ્રીખંડ માટે બધું રેડી થઈ ગયું છે. પિસ્તા ફોલી અને પિસ્તા કરીને પિસ્તાનું નામ યાદ રહી જાય છે. તો ચાલો બતાવીએ કેવી રીતે બને છે શ્રીખંડ. તો અહીંયા આ દહીં જારીવાળામાં મૂક્યું હતું, ફ્રીઝરમાં જ રાખ્યું હતું એટલે બધું પાણી નીકળી જાય. ને અહીંયા બદામ છે અને અહીંયા પિસ્તાનું જે ભૂકો બનાવ્યો છે. તો ધીરે ધીરે આપણે દહીંમાં નાખી દઈએ. તો દહીં નખાઈ ગયું છે. હવે આપણે ખાંડ નાખી દઈએ. તમે જેટલું મીઠું રાખવું હોય તેટલી ખાંડ નાખવાની છે. તો મેં ચમચી ગણીને નાખી દઉં. 1 નાખી, 2 ને 3, 4, 5, 6, 7 ને 8 થી 9 ચમચી ખાંડ નાખી છે. આપણને લાગે કે બહુ વધારે છે, પણ ટેસ્ટમાં પછી થોડુંક મોરું લાગે છે, એટલા માટે હવે મિક્સ કરી દઈએ. તો આખી રાત માટે પેલા જારીવાળામાં રાખ્યું હતું શ્રીખંડ બનાવવા માટે, કે બધું પાણી નીકળી જાય. તો એમાં ધીરે ધીરે ખાંડ મિક્સ કરી દઈએ. મને લાગે છે ખાંડ થોડીક ઓછી થાય, તો થોડીક નાખી દઈએ ખાંડ. 2 ચમચી જેટલી ખાંડ નાખીએ. દેખીતા મિક્સ કર્યું તો લાગ્યું કે થોડીક ખાંડ ઓછી લાગે. તો અહીંયા 2 ને થોડીક અડધી ચમચી જેટલી ખાંડ પાછી નાખી છે. તો અહીંયા ખાંડ નખાઈ ગઈ છે. બીજી 2 ચમચી મેં દેખાડી તેમ નખાઈ. તો હવે થોડુંક ઢીલું થઈ ગયું છે શ્રીખંડ. તો આમાં મારી પાસે છે આ એલચીનો પાવડર, ઇલાયચી પાવડર છે. તો મેં ઇલાયચી પાવડર થોડોક નાખ્યો. અને આમાં છે કેસર. તમે કેસર લાવીને આ બરણીમાં નાખી દઈએ છે, નાની એવી ડબ્બીમાં. તમે થોડાક કેસરના દાણા નાખી દીધા, અને થોડુંક પિસ્તાનો ભૂકો. પછી પાછું ઉપરથી થોડુંક નાખીશું. અને આ થોડાક બદામના ટુકડા, અને મિક્સ કરી દઈએ બધું. તો આ શ્રીખંડ રેડી થઈ ગયું છે. અને હવે આમાં આપણે આ પિસ્તાનો જે ભૂકો પાવડર બનાવ્યો છે, તે પિસ્તાનો પાવડર થોડોક, અને આ છે બદામના ટુકડા. તો આપણું શ્રીખંડ આજે રેડી થઈ ગયું છે. તમે થોડુંક આવી રીતે બસ. તો આજનું શ્રીખંડ આ રેડી થઈ ગયું છે. આજે આખો દિવસ વેધર બહુ સારું હતું, તડકો હતો. તો બસ કપડાં ને બધા બ્લેન્કેટ ને બધું ધોવાઈ ગયું છે, અને થોડુંક બાકી છે. ઘરના વિન્ડોના પડદા ને બધું. તો આવતીકાલે
વેધર સારું રહે તો એ બધું ક્લીન કરવાનું છે. અને ધ્યાનશીને બેઠાડી દીધી છે થોડુંક હોમવર્ક કરવા માટે, કે થોડુંક લેસન કરે, નકર આખો દિવસ ધીલું ટીવીમાં બેઠી રહી છે. એટલા માટે પકડાવી છે બુક. હા ને ચલો હા, એમાં હું કે પેલા આ ફિનિશ કરો. ના, મમ્મીએ તો જો નાઈસ લખ્યું ને આ ધ્યાનશીએ કર્યું. તમે આવી રીતે લખવાય. જો આ લાઈન છે એમાં જ લખવાનું હોય, ધીરે ધીરે. ઓકે, નાના નાના અક્ષર કાઢવાના. આ મમ્મીએ કેટલું જો સારું કર્યું ને આ તારું જો કેનું ગુડ છે તમારું. તો પછી ગુડ જ બનાવવું જોઈએ કે નહીં? તો ગુડ કરો. તો પછી સ્કૂલે ટીચર નહીં રાખીએ. તો ચાલો ધ્યાનથી અહીંયા હવે થોડુંક લેસન કરે છે અને મેં જામ છે રસોઈ બનાવવા માટે. સાંજનો સમય થઈ ગયો છે રસોઈ બનાવવાનો. તો મેં આવી ગઈ કિચનમાં. 6 વાગી ગયા છે, 6:15 જેવું થઈ ગયું છે. અને આજે બનાવવાનું છે રીંગણા બટાકા અને સિંગનું શાક બનાવવાનું છે અને રાઈસ. તો શોપિંગ કરવા ગયા હતા તો સિંગ બહુ સારી દેખાણી હતી તો લઈ આવ્યા કે શાક બનાવીશું તો તેમાં નાખીશું તો બહુ સારી લાગી. તો હવે કાપીને ધોઈ લઈએ. પછી આવી રીતે આખી જ રાખવાની છે, તો પછી પાકે પછી આખી એકદમ છૂટી પડી જાય છે. એટલા માટે આખી જ રાખવાની છે. તો અહીંયા સિંગ 2 લીધી છે. બીજું કામ કરતાં કરતાં ચણા બાફી લીધા છે, એટલે પછી બહુ કૂક ન કરવું પડે. તો બધું બકાલું રેડી થઈ ગયું છે. લસણ વઘારવાનું છે. કેટલમાં પાણી તો ગરમ કરવાનું છે રાઈસ માટે. રાઈસ લઈ લીધા છે. રાઈસ પણ સાથે સાથે ધોઈને કૂક કરવા મૂકી દઉં. બકાલું વઘારી નાખીએ. હવે તમે થોડુંક રાઈ અને જીરું નાખી દીધું છે શાક વઘારવા માટે. પેલા સિંગ કૂક કરવાની છે એટલા માટે. સિંગ નાખી સિંગને બફવા દઈએ. હવે તો પ્રફુલ કામેથી આવી ગયા અને મોટા મેડમ બેગ લેવા પૂગી ગયા હતા. તો અહીંયા પ્રફુલ આવી ગયા છે કામ પરથી. કેમ છે આજે? કેવો ગયો દિવસ? બહુ સારો દિવસ ગયો. બહુ બિઝી પૂરો દિવસ ખબર નહીં કાં ગયો. એ તો એમ જ હોય, કામ કરવા ગયા હોય તો બિઝી કાં છે તીલો? ધ્યાનથી પણ નાય તો એને આખા દિવસનું નાવાનો ટાઈમ હમણાં આવ્યો. ને આજે સોફાને પણ નવા કરી દીધા છે, બધાને કવર ચડાવી દીધું છે. કામ પરથી આવી જશે તો હવે ભગવાનના દૂધ દેવા કરી
પછી જમવાનું રેડી કરીએ ને થોડા પાપડ છે તો પાપડ ફ્રાય કરી લઈએ. આજે સિંગ રીંગણા બટાકાનું શાક એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. આ બધાનું ફેવરેટ શાક છે અને દાળ ને રાઈસ પણ રેડી થઈ ગયું છે. પાપડ ફ્રાય કરી લઈએ. તો પાપડ કૂક કરવા માટે તેલ ગરમ કરવા મૂક્યું પણ તેમાં કચરા છે. ટમેટા આવી સાની ગળણી વેથી બધા કચરા. જેમ જેમ તેલ ગરમ થતું જાય બીજું બધા કચરા આવી ગયા છે બહાર. પાપડ થોડા પાપડ રેડી થઈ ગયા છે અને જમવાનું પણ તૈયારી. તો ચાલો આજનું જમવાનું બની ગયું છે ને હવે જો જમવા બેઠી ગયા. તો દાળ ભાત અને શાક બનાવ્યું છે. સિંગનું શાક. તો આજે સિંગ એટલી ફાઇન મોટી સિંગ છે એકદમ. સાથે પાપડ અને દાળ ભાત બધું રેડી થઈ ગયું છે. તો ચાલો જમવા. ધ્યાન છે તો પાપડ લઈને બેઠી ગઈ છે.